મમ્મી અત્યારે વાસણ તો હોય પાણી આવ્યું સવારનું આવે 8:30 આવે ઉઠા ત્યારે હું 8:30 ઉઠી હમણાં સિરાય 10 વાગે 9 વાગે સિરાય હવે વાસણ કરવા બેઠી તો આ ખીલકોડાનું હક નથી થતું લે હમણાં તો જો બે નોરિયા ઓલો ઉંદેડો પિંજરામાં પાછો આવી ગયા ને બે નોરિયા રહ્યા ને એને ખેંચીને લઈ ગયા પિંજરું વાપરું નોરિયા એક બચ્યું હતું ને એક માં હતી બે હતા પપ્પા નાવા ગયા તમારે નથી નાવાના નાનું આ તો પેલા મને હે ને હંજાર પોતા કરી દીધું નહીં હા હો હા મમ્મી અત્યારે પાર્કિંગ સાફ કરે છે હા હા ઓલ તેલ વાળો હોય ને તો સાફ કરી નાખે ને હા એ અમારા છોકરામાં એમ હોય ને કે એક કેસેટ ચાલુ થઈ જાય ને પૂરું એ કેસેટ પહેલા જ રાખી છે થઈ લગાડી આ તો હું તેલ વાળો હતો એટલે ચીકણું હોય તો પછી સાફ તો કરવું પડે ને એટલે તમે ન કીધું શું મેં કીધું આ તેલ વાળું છે એટલે કામ કરો ખબર પડે મમ્મી ને પપ્પા જાય મોરબી ડબ્બો ખાલી થઈ ગયો હોય તેલનો ડબ્બો લેતા આવી ઓલ ચૂંદડી ક્યાં ગઈ હા તેલનો ડબ્બો ની શાકભાજીની નથી લેતા આવી કમરેટ ઘરે અમે જઈએ કાકા દાંત કાઢે મારા શીખો જાય કેમ ગાડી દેખાવ તને હા આમ જાય હોય કે બાતતા ને વરસાદ આવે તો ધ્યાન રાખજો ઘરમાં રહી જાય હા જો ના ઈ મૂકે જવું હજી પાણી રાતું હે પાણી કાલ તો વધારે હતું આજ તો વળી ઓછું છે ને કાલ વધારે અમે અડી ગઈ કાલ તો હતું જડેલું અત્યારે જો તો એમ તો ઓછું છે હા બધું પણ પાણી ઓલું ખરાબ થઈ ગયું નીચે સ્કૂલ તો બંધ છે ચાલુ નથી હે નગર દરવાજો શું મણિ મંદિર ભૂલી ગઈ તમે કહેતા નતો હોઈ ગયા છે તો હેઠે કાપેલો હજી હતા હતું કેમ હતું મજા ન હોય તો મમ્મી અત્યારે ટમેટા સુધારા અને પપ્પા બટેકા ને ડુંગળી હુમણાનું વઘારેલા ભાત કેટલા વાગ્યા 3 વાગ્યા તો એક બનાવવાનું બીજું શું બનાવવાનું સાંજે શું બનાવવાનું પેલા અત્યારે તો બનાવો પછી સાંજે બનાવજો પપ્પા ખાવા મન થશે તો પછી સિરાયા નતા હવે રોટલી બનાવો મન કે આને કાગડી ઉડા આ કરજે ને મે હું હોય સીધો રે ગયા બનાવે વઘારેલા ભાત અને 3:30 થયા મારા નથી 4 આ 4 બાપા બા 1 મિનિટ હાલો ખાવા બધા ખાવા નથી તો આઈગા મેજર ચણા દાળ એટલે આવ્યા હતા તો હું કરી નાખું ઓલો લોટ કટા સારું ઘરે ધરીને ચણા દાળ આજે મોરબી ગયા ને તો ચણા દાળ લઈ હતા ચણા લોટ થઈ ગયો હતો લાવો કે ચણા દાળ કે દરી નાખે થોડું સાફ કરીને ઓલા બે ટાઈ સુતા હે દરી નાખવા તો વરસાદ જેવું નથી દરાઈ જાય ફેટોડો નતો ચણાનો થઈ ગયો દર નાખી સાફ કરવાનું બાકી
મમ્મી ચણાનો લોટ જો નાખ્યો ને હું ને ભાઈ ઉઠી ગયા. ભાઈ ઉઠ્યા એટલે 2 કિલો ચણાની દાળ હતી, આટલો લોટ નીકળ્યો. 2 કિલોમાં ઓછું હતું. હા, કેટલો ટાઈમ આવશે કંઈ નક્કી નહીં, જે પ્રમાણે રાંધણ થાય એ પ્રમાણે. ઓલો રહ્યો ને ચીકાઈસ વાળો બહુ આવે, આપણે ગમે ત્યાં ચીકણું ચીકણું થાય. હવે આ ઘરનો લોટ રહ્યો ને એ હારો જો કંઈ ચીકાઈશે નહીં, કાંઈ નહીં, મસ્તી કરવાની. જો કરા જો એ દુકાને લોટ આવે એવો જ લોટ આવે, પણ એમાં હે ને હેરફેર વધારે આવે. જો આ કેટલો ટાઈમ થયો દેરો તો હજી આટલો પડ્યો તો જો હા રહ્યો. અત્યારે ઓલા અળવીના ભજીયા બનાવવાના હે ને એમાં ઉપયોગ લઈ લઈશ. એટલે વાટકી ભરીને મૂકી દઉં. કાંઈ થોડુંક નાખી દેવાય, મોંઘું આવે કેટલું ખબર છે. થોડું થોડું વાપરી તો ક્યાંય વાત ગઈ હે કરા. બે ભેલા ઉઠી ગયા. હું થોડાક ઓલા વાસણ હતા હમણાં ખાધું હતું ને બપોરે, એ થોડાક વાસણ કરી નાખું ને ઓલા અળવીના પાન રહે ને પછી મને દઈ જાય ધોઈ નાખું. હા, મમ્મી અળવીના પાંદડા સોલે છે તો શું આ દાળ સારી આમ હા તે સોયલું જ ન કહેવાય તો સુધારે એમ સુધારે. પાંદડા સુધારે. હા, મસાલો તૈયાર કરું, ચણાનો લોટ લઈ લ્યો, એ રહ્યો. બધું તૈયાર કરી નાખું. સીટી પડી શું બટેકા? હા, આ ભજીયા ભરવાના હે ને પાંદડાના એને હે ને ઓલું બનાવે. હા, બોલો. બધું નાખ્યું. હા, હા, બધું તૈયાર કરી નાખું, મિક્સ કરી નાખું. પછી પાંદડામાં ચોપડવાનું. પછી એને ગોળ રાઉન્ડ કરીને મૂકી દેવાનું. પછી બાફા મૂકીશ. આમ ઢોકળી એમ. હા, કેટલા પાંદડા એ પ્રમાણે કરે. મને નથી ખબર. પેલા બહુ બનાવતી, હવે નથી બનાવતી. કા પેલા બહુ જ બનાવતી. હવે કામ નથી બનાવતા. કોઈ ખાઈ લે શું ને કામ એટલું પછી બનાવતું. પેલા તો ખાતા જ બધા, હવે નથી ભાવતા, નથી બનાવતા. બન્યો એ ગયો. બાઈને બધું સુધારીને જ લઈ હતી. સુગંધ આવે શેને લઈને તીખાની એ જ નથી ખબર. એ નથી ખબર. સુગંધ આવે એ ખબર. સુગંધ આવે એ ખબર. હાડા ને હાથ વાગ્યા. હાડા ને હાથ વાગ્યા. શું હાડા ને હાથ? હાડા હાથ. અહીં હાડા હાથ ને હાડા હાથ થઈ ગયા. હવે હે ને થોડુંક બાકી રહ્યો. હવે પાંદડાનો મસાલો ભરે છે. ભરવા પાંદડા મસાલો ખાવા મજા આવે, પણ આવું કરું જ કંટાળો આવે. ખાવામાં તો મજા જ આવે બે. હે હા હા આપણે જે છે મસાલો ભરવો જ. બીજા અહીંયા પીળા પાંદડા. એક જ પાંદડા લઈએ એમાં કેટલા 10 હોય છે લગભગ 10 પાંદડા હોય એક પૂડ્યું લાયા. છે. એક પૂરીમાં ઘણા થઈ જાય. પાછા આમ થાય કટકા કરવાના હોય કટકા કરે ને એટલે અસર. વધારે થઈ જાય. વધારે થઈ જાય. ભાઈ નાઈ લીધું જો. એ દીવાબત્તી હમણાં નાઈને દીવાબત્તી કરે પછી પાણી પીવું, પાણી તરસ લાગી ગઈ. હા, દીવાબત્તી થઈ જાય ને પછી ઘી લાગી લઉં. પછી ઘી લાગીને પાણી પી અને પપ્પા 9 વાગે આવવાનું કહેતા ત્યાં સુધી બની થઈ ગઈ. હા, આ બધું કમ્પ્લીટ કરી નાખું પછી ઓલું બધું. આ 2 4 ને 6 ને 7 12 13 15 જેટલા છે. ખબર નહીં આવે જેટલા હોય એટલે આપણે આ માથે લગાડ્યું ઓલું સેન્ડવિચમાં લગાડે ને એવી રીતે એમ ને 3-4 પાંદડા રાખીને એટલે જાડું થાય ને એ મજા આવે ખાવાનું. ઓલા હાવ પાતળા થઈ જાય ને એ પછી નથી ભાવતા. આ મસાલો અંદર કંઈક સારો લાગે. હા, અડધા આવા કટાઈ ગયો. કટાઈ ગયા ન કહેવાય, તો તૂટી ગયા કહેવાય. એ ઓલા તૂટી ગયા હોય અડધા એમ. હા, બસ એમ કહેવાય. કટાઈ ગયા કહેવાય. કટાઈ ગયા કેને કહેવાય? કાટ થઈ ગયો ઈ. હા, એ તા કાટ ખાઈ ગયો હોય. એવું જ દેખાય. ના એવું ન. એ ઓલો તોડતા હોય ને પાંદડા ત્યારે થયું હોય.
આ હે ને કેના જેવું મોઢું આવે એના જેવું મને નથી ખબર કે મને જ નથી ખબર તો કે કઈ કહું મમ્મી અત્યારે ભજીયા બનાવે છે. ભજીયા નહીં બ્રેડ બનાવે બ્રેડ તો બેટ બનેલી આવે. સેન્ડવિચ નો ચૂંદો કર્યો છે અહીંયા. મસાલો આ ઈ ભાઈ મસાલો. ભજીયા અહીંયા છે ભજીયા તાણે તરે છે નહીં? બફાઈ છે હા એ બફાઈ નહીં. છોકરા હે કઈ હે હાય શ્રમ મીઠું ને મરચું તેલું બ્રેડમાં મસાલો ભરી નાખ્યો ને ભજીયા બફાઈ ગયા એટલે એને પાણીમાં ના તેલમાં નાખ્યા તરવા મીઠા એટલે કેવા કહું કેવા ખાંડ વાળું પાણી એટલે મીઠા લાગે ને મસ્ત જ લાગે એમ ભજીયા પપ્પા ફેરામાં જે આવતું હા તો પપ્પા ભાઈ અંદર વાંચે આ રીતના બનાવો ને સારું લાગે હા નહીં પેલા તો પપ્પા બહુ ખાતા તમને પેલા ભજીયા ક્યાં ખાતા બહુ હતા હવે હજી ખાંસી જ હા પાછા લીલા હોય તો પલરેલા હોય તો જ ભાવે ને નકર ગુસ્સો એ ગરમ હલવાઈ જાય ઓલા આપણે લાયા તો ખબર ના દુકાને જ ન લે તીખા તીખા હા ઓલા આપણે એકવાર એ ઓલા લોકો શું કરે મરચું નાખે લેવું તીખા પાવડર આમાં નહીં ખાવા પડે હું લવિંગ તીખા પણ તીખા ન હોય કે પેલા બનાવતી નથી ને તો આમ કરવા માંડે ખાંડી નાખ્યા એટલે નો થાય ને એ તીખા ન લાગે બધા સ્વાદ લસણનો ભેગો થઈ જાય ને એટલે બધે નહીં લસણ ને બધું અડવીના ભજીયા બની ગયા હવે બ્રેડ તરે એકદમ ઉતામળો એટલું બોલે ફાસ્ટ બોલી નાખે શું બોલે એ જ ન સમજ્યો શું બોલ્યો તું અડવીને ભજીયા થઈ ગયા હવે હેને આ બ્રેડ તરે તરવાના શેકવાનું એક જ થાય અલગ અલગ તરી એટલે ઉમાં તેલમાં એકદમ તરી નાખે આ તો જીરી જીરી તેલ આપણે નાખવાનું આ થઈ ગઈ જો એક છેલ્લી રહી બસ રે મકોડા પપ્પા અહીંયા બેઠા આ થઈ ગઈ થઈ ગઈ એટલે બસ ખાઈ લઈ ઉતરી ગઈ ગરમ ગરમ એક બાકી રહે હા બસ ઉતરી ગઈ હા એક જ છે છેલ્લી ખાવા બેસી ગયા. બનાવ્યું છે અળવીના પાનના ભજીયા અને સેન્ડવિચ. હાલ બધાય વારું કરો પોણા નવ આ પોણા નવ થયા બધાય વારું હાલો બધાય વારું કરો હાલો વારું કરવા. હાલો ખા અરે એક બોલ આવતો હાલો બધે જમવા. ખાવા અમે એટલે દરેક ખાવાનું બોલી અમે વારુંનું બોલી સાંજે વારું સવારે જમવાનું ના સવારે હા શીરાવાનું ખાવાનું બપોરના ભાત પડ્યા એ બપોરે એટલે 4 વાગે ખાધું ભાત એવડો 4 કલાક થઈ હાલો બધા વારું કરો